નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં. સમાચારોમાં હું આપની સાથે યશ. મહત્વના સમાચારથી બુલેટિન શરૂ કરીએ. અમદાવાદ માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી આ 2 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી છે, જેમાં પંચમહાલ, મહીસાગર, દાહોદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફની પણ રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યમાં સામાન્ય કરતાં 3% વધુ વરસાદ નોંધાયો. तो उसमें गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग्स की बात करेंगे तो आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है महीसागर, पंचमहल और दाहोद डिस्ट्रिक्ट। और जहां पे हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, खेड़ा, छोटा उदयपुर, नर्मदा, तापी, डांग डिस्ट्रिक्ट शामिल है, जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है। और कल के लिए हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन में। और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, दाहोद, नर्मदा, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है। और थंडरस्टॉर्म की बात करेंगे तो आज और कल के लिए थंडरस्टॉर्म की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और सिस्टम की बात करेंगे जो गुजरात स्टेट के आसपास प्रिवेलिंग सिस्टम्स हैं, जिनके कारण आज और कल के लिए वार्निंग्स दी गई है। उसमें एक लो प्रेशर एरिया नॉर्थ वेस्ट एमपी पे अभी भी बना हुआ है। और इसके साथ ही मानसून ट्रफ जो कल बीकानेर से होते हुए लो प्रेशर एरिया को जा रही थी वो आज भी परसिस्ट कर रही है। और एक सीयर जोन 22 डिग्री नॉर्थ लेटीट्यूड पे बना हुआ है। और इसके साथ ही वेस्टर्न डिस्टर्बेंस जो कि 68 डिग्री ईस्ट लॉन्गिट्यूड और 30 डिग्री नॉर्थ लेटीट्यूड पे आज भी बना हुआ है। તો આ તરફ પંચમહાલ જિલ્લાના ગોધરા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ગોધરા શહેર સહિત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી જાહેર રસ્તા ઉપર પાણી વહેતા થયા. ભુરાવાવ વિસ્તારમાં સોસાયટીના માર્ગો ઉપર પાણી ભરાયા. તો પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. ગોધરા પંથકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી ઝાપટાની સાથે વરસાદ પડ્યો. મોરવા, હડફ અને ઘોઘમ ગામમાં વરસાદ પડ્યો છે. જિલ્લાના પૂર્વ વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ. તો પંચમહાલ જિલ્લામાં આજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. પંચમહાલમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો આ તરફ ગોધરામાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો છે. હાલોલ શામળાજી હાઈવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે. વરસાદી પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ખાસ કરી મોરવા, હડફ અને ઘોઘંબામાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. દ્રશ્યમાં જોઈ શકાય છે ચોતરફ જળ જમાવડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગરમાં પણ આજે બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ. મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ. લુણાવાડા અને આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. લુણાવાડા, વીરપુર, કડાણા, કોઠંબા અને ગોધરામાં આજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. વરસાદના કારણે ડાંગરના પાકને જીવતદાન મળ્યું છે. તો મહીસાગરના લુણાવાડામાં પણ ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ. દરકોલી દરવાજા, હાટડિયા બજારમાં વરસાદી પાણી ભરાયા. લુણાવાડા અમદાવાદ હાઈવે ઉપર પણ પાણી ફરી વળ્યા. જિલ્લાના 8 તાલુકામાં મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે જે રીતે સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. મહત્વનું છે કે વરસાદની વિરામ અને વચ્ચે લાગેલી ટૂંકી બ્રેક બાદ આગમન થાય તેની આગાહી હતી. તે આગાહી અન્વયે વરસાદ પડ્યો છે. મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક ઠેકાણા ઉપર જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. લુણાવાડાના સુવા ગામનો મુખ્ય માર્ગ આખે આખો જળમગ્ન બન્યો છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે જે રીતે ઘૂંટણસમા પાણી ભરાયેલા છે, જેને કારણે આ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. કોતર અને જે તળાવનો વિસ્તાર છે તેના પાણી સમગ્ર ગામમાં ફરી વળ્યા છે. ખાસ કરી નાયક ફળિયાના 25 જેટલા લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી. ગ્રામજનો દ્વારા પોતાના પશુધનને પણ રેસ્ક્યુ કરવા માટે જહેમત ઉઠાવવી પડી હતી. 4 થી 5 જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા. ગામના મુખ્ય બજારોમાંથી એ પ્રકારે પાણી વહેતા થયા જાણે કે નદી વહેતી હોય. પાનપુર ગ્રામ પંચાયતમાં સમાવેશ સુવા ગામે નાયક ફળિયાના 10 છાપરા જે વધુ વરસાદ અહીંયા કોતરના પાણીના વધુ વરસાદને લઈને સંપર્ક વિહોણા બન્યા હતા.
ત્યાં અંદાજિત 28 થી 30 માણસોની વસ્તી છે, જેમાંથી 26-27 માણસોને આપણે અત્યારે રેસ્ક્યુ કરી લીધેલ છે અને 3 માણસોનું જે બાકી છે એમને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ છે. અમે તાલુકા પંચાયતને, મામલતદાર શ્રી ડિઝાસ્ટરને રિપોર્ટ કરેલ છે, જાણ કરેલ છે અને એમની રેસ્ક્યુ ટીમ ઝડપથી સ્થળ ઉપર પહોંચી રહી છે. નગરના વિરાણિયાથી દેવ જતા રસ્તા ઉપર પણ વરસાદી પાણી ભરાયેલા છે. વિરાણિયાથી દેવ થઈ અને અમદાવાદ જવાનો રસ્તો અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યો છે. મઠ ચમારિયા ગામની પાસે મુખ્ય રોડ ઉપર વરસાદી પાણી ભરાયા. રોડ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહીસાગર જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે. મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. લુણાવાડામાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ છે તે વરસી રહ્યો છે. હાલ આ દ્રશ્યો છે વિરણિયા ચોકડીથી દેવ તરફ જતો આ માર્ગ છે, મુખ્ય હાઈવે છે. મુખ્ય હાઈવે પર આ જે પાણી છે તે પાણી ફરી વળ્યા છે. અહીંયાથી જે આ મુખ્ય હાઈવે પર જે પાણી વહી રહ્યા છે, અહીંયાથી જે વાહન ચાલકો પસાર થાય છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકોને આ પાણીમાંથી પસાર થવું પડે છે, તેને લઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જાણે કે નદી વહેતી હોય તેમ આ રસ્તા પરથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. કહી શકાય કે જે રીતે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, ઠેર ઠેર તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ઠેર ઠેર જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે જે આ વિરણિયા ચોકડીથી દેવ તરફના માર્ગ મુખ્ય હાઈવે પર આ જે પાણી ભરાયા છે તેને લઈને જે વાહન ચાલકો છે, વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર. મહીસાગરના લુણાવાડામાં ધોધમાર વરસાદ પડ્યો છે. લુણાવાડાનું વિરણિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે, ત્યારે ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ધારાસભ્યનું જ આ ગામ કે જ્યાં પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગત વર્ષે પણ સ્થાનિકો દ્વારા બ્રિજ અંગે માંગ કરવામાં આવી હતી કે જો એ બ્રિજ બનાવવામાં આવે તો લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે, પરંતુ 1 વર્ષ વીતી ગયું છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, જેનું પરિણામ પણ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. બાદરિયા ફળિયામાં કૂતર ઉપર આ પાણી ફરી વળ્યા છે. કૂતરના પાણી ફરી વળતા ગ્રામજનો અત્યારે જળબંબાકારની વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મદદ પહોંચાડાઈ. મહીસાગરમાં ભારે વરસાદથી સુવા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સુવા ગામમાં આયુર્વેદિક દવા લેવા માટે આવેલા અંદાજે 100 લોકો ફસાયા. તો એક્સક્લુઝિવ વિડીયો પણ સામે આવ્યા છે. જે લોકો ફસાયા છે તેમનો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પાણી ઉતરે અને ત્યારબાદ કોઈ રાહત બચાવની કામગીરી થાય તેની રાહ જોવામાં આવી રહી છે. જિલ્લામાં લુણાવાડામાં જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને જે સુવા ગામમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે તેને લઈને જે સંપર્ક વિહોણું સુવા ગામ થયું છે. હાલ આ દ્રશ્યો છે કે ટ્રેક્ટર મારફતે અહીંયા જે ગુજરાત ફર્સ્ટ છે તે રેસ્ક્યુની ગામ લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટ્રેક્ટરમાં જઈ રહી છે. લોકો અહીંયા ફસાયા છે તેમની અત્યારે હાલ જે રેસ્ક્યુની કામગીરી છે તે આ ટ્રેક્ટરથી કરવામાં આવી રહી છે. અહીંયા લોકો સવારથી દવા લેવા માટે આવ્યા હતા, તે અહીંયા પાણીમાં રસ્તો ગરકાવ થતા અત્યારે હાલ જે રેસ્ક્યુની કામગીરી છે તે હાલ હાથ ધરવામાં આવી છે. હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર. હવે આગળ વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં સરસપુરમાં વોરાના રોજા વિસ્તાર કે જ્યાં સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાઈ ગયા છે. દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો જે રીતે માત્ર સામાન્ય વરસાદ તે શું પડ્યો. વોરાના રોજા વિસ્તારમાં પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. અત્યારે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. વાહન ચાલકો, રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરી અને અનેક વાહનો પાણીમાંથી ધીમી ગતિએ પસાર થતા પણ જોવા મળ્યા હતા. સ્થાનિકોએ ડ્રેનેજ વ્યવસ્થાને લઈ સવાલ ઉઠાવ્યા છે. દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. પાણી નિકાલના જે દાવાઓ છે તે પોકળ સાબિત થતા તમે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો. તો અમદાવાદમાં નજીવા વરસાદમાં કઠવાડા જીઆરડીસીમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા. વરસાદ અને ગટરનું પાણી બેક મારતા વેપારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એસ્ટેટમાં આવતા જે વાહનો છે તેમને પણ અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વેપારીઓના કરોડો રૂપિયાના માલ સામાનને પણ નુકસાન આ વરસાદી પાણીના કારણે થવા પામ્યું છે. વેપારીઓની અનેક રજૂઆત બાદ પણ પાણી નિરાકરણની કોઈ વ્યવસ્થા નથી. તો
તો આ તરફ અમદાવાદના નિકોલ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા. નિકોલના મનમોહન 4 રસ્તા ઉપરના આ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં રોડ રસ્તાઓ અત્યારે જળબંબાકાર બન્યા છે. ટુ વ્હીલર ચાલકોને પાણીમાંથી પસાર થવું હોય તો વિચાર કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આ પ્રકારની હાલાકી નિકોલવાસીઓને વેઠવી પડી રહી છે. માત્ર સામાન્ય વરસાદમાં જ અમદાવાદના નિકોલ વિસ્તારની આ દશા છે. પાણીના કાયમી નિકાલની સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆત, પણ પરિણામ તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. અમદાવાદના નિકોલ રિંગ રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાયા. કઠવાડાથી નિકોલ તરફના રોડ ઉપર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા. પાણી ભરાતા લોકો 1 કલાક સુધી પણ અટવાયા હતા. ધોધમાર વરસાદને કારણે દહેગામ પંથકમાં પણ હાલાકીનો સામનો સ્થાનિકોને કરવો પડ્યો. દહેગામ આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે રોડ રસ્તા ઉપર વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો. સવારના 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. નીચાણવાળા અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વૈભવ એમજી અમીન કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા. મોડાસા રોડ અને પૂર્ણિયામાં ઢાળ પાણીમાં ગરકાવ થયો છે. તો આ તરફ ગાંધીનગરના વાવોલ ગામમાં પણ વરસાદી પાણી ભરાયા. સરકારી શાળા અને આંગણવાડી પાસે વરસાદી પાણીનો જમાવડો તમે દૃશ્યમાં જુઓ. નાના ભૂલકાઓ આ પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા છે. આંગણવાડીના માસૂમ બાળકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો. વાલીઓ અને સ્થાનિક રહીશોમાં પાણી ભરાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો આ તરફ કલોલમાં પણ ભારે વરસાદને કારણે જળભરાવ. સૈજ ગામના અંડરપાસમાં પાણી ભરાયા. અંડરપાસમાં પાણી ભરાતા એક ગાડી ફસાઈ ગઈ. ગાડી કાઢવા માટે ટ્રેક્ટરની મદદ લેવાની ફરજ પડી હતી. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો આ જે પાણી અંડરપાસમાં ભરાયું અને તેને કારણે એક કાર અહીં ફસાઈ હતી. જો કે ભારે જહેમત બાદ ટ્રેક્ટર બોલાવવામાં આવ્યું ને ત્યારબાદ આ ગાડીને રેસ્ક્યુ કરવામાં આવી હતી. દર વખતે આ પ્રકારની સમસ્યા અહીં સર્જાતી હોય છે. અનેક રજૂઆતો છતાં પણ પરિણામો તમે તમારી ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. હવે આગળ વાત કરીએ. કિસાન સંઘે કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. આ પત્ર લખેલો જે છે તેને લઈને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે. જરૂર પડે ત્યારે યોગ્ય પગલાં લેવામાં આવશે અને એસડીઆરએફ અને એનડીઆરએફના જે નિયમો છે તે પ્રમાણે પગલાં લેવામાં આવશે. નવસારી સહિતના જિલ્લાઓમાં વધુ વરસાદ પડ્યો છે. કિસાન સંઘે કૃષિ નુકસાનના સર્વે માટે પત્ર લખ્યો હતો. તમામ પ્રકારની સર્વગ્રાહી રીતે રાજ્યની જનતા, રાજ્યના આકસ્મિક બનતી કુદરતી ઘટનાઓ એમાં હંમેશા રાજ્ય સરકાર સંવેદનશીલ હોય છે. જ્યાં જ્યાં જે પ્રકારે એના નીતિ નિયમ, એના જોગવાઈઓ હોય છે એ પ્રકારે રાજ્ય સરકાર હંમેશા એ કરતી આવી હોય છે. અને એ સમયના સંજોગો પ્રમાણે એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર એમના નીતિ નિયમો, એસડીઆરએફ, રાજ્યની સરકાર આ બધા જ પ્રમાણે હંમેશા કરતી આવી છે. નવસારી વલસાડમાં પણ આ પ્રકારનું વધારે જ્યારે પૂર આવ્યું છે ત્યારે જ્યાં જેવી જરૂર પડતી હોય છે ત્યારે એ પ્રકારે રાજ્ય સરકારે અભિગમ સાથે સંવેદનાથી આગળ વધતી હોય છે. જામનગર જિલ્લામાં બની જળ સંકટની સ્થિતિ. સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ તૂટતા પાણી વિતરણ વ્યવસ્થાને અસર થઈ છે. 3 તાલુકાના 130 ગામો જળ સંકટથી ગંભીર રીતે પ્રભાવિત છે. કાલાવાડ, જામજોધપુર અને લાલપુરના ગામડાઓ પ્રભાવિત થયા છે. હવે રોજ માત્ર 30 MLD પાણી જ પૂરું પાડવામાં આવશે. 30,000 જેટલા લોકોને આ પાણીની અછતની સીધી અસર થવાની છે. જિલ્લાના 428 પૈકી 496 ગામોમાં નર્મદા યોજનાથી પાણી આવે છે. જામનગર જિલ્લાના કુલ 428 ગામો છે. જુદી જુદી 9 જૂથ યોજના દ્વારા જોડાયેલા છે. આ 9 જૂથ યોજનાઓમાંથી હાલની તારીખે 296 ગામોને આપણે પાણી પુરવઠો આપીએ છીએ. જે પૈકી હાલ જે પરિસ્થિતિ સર્જાયેલી છે તે સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલની અંદર ભંગાણ થયેલું હોય જેને કારણે ખાસ કરીને જે કાલાવાડ તાલુકો છે, જામજોધપુર તાલુકો છે અને લાલપુર તાલુકાના અમુક ગામો છે એ બધા મળી અને કુલ 130 જેવા અંદાજિત ગામો જે આપણી પાસેથી પાણી પુરવઠો મેળવે છે એમને અસર થવાની શક્યતાઓ છે.
સુરતમાં ખાડીપુર નિવારણ માટે તંત્રનો માસ્ટર પ્લાન. ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર એક્શનમાં. 188માંથી 180 કિલોમીટર ખાડીની લીડાર ડ્રોન સર્વેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. 8 કિલોમીટર ખાડીના સર્વેનું કામ આગામી સપ્તાહમાં પૂર્ણ કરાશે. અઠવા લાઇન્સ બ્રિજની ડાઉન સ્ટ્રીમમાં ખાડી પહોળી કરાશે. વરાછાની ખાડીનું પાણી ફ્લડ ગેટથી તાપીમાં ઠલવાઈ શકે. ખાડીના પાણીના નિકાલ માટે વૈકલ્પિક રૂટ ઉપર પણ કામગીરી. ખાસ કરી અને બાયોડાયવર્સિટી પાર્કમાં 300 એકર જમીનનો ઉપયોગ થશે. બાયોડાયવર્સિટી પાર્કની જગ્યામાં ડાયવર્ઝનનું આયોજન. તો સુરતમાં ખાડીપુરથી પ્રભાવિત થયેલા લોકોને સહાય આપવામાં આવી છે. કેશ ડોલ્સ અને ઘરવખરી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી. 1.30 લાખથી વધુ પ્રભાવિત લોકોને કેશ ડોલ્સ ચૂકવાય છે. સૌથી વધુ ઉધના અને પૂર્ણા વિસ્તારના લોકો પ્રભાવિત. 43.24 કરોડ રૂપિયાની ઘરવખરી કેશ ડોલ્સની ચૂકવણી કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા આ રાહત કામગીરી કરાઈ. 21,651 પરિવારોને 10.62 કરોડ રૂપિયાની સહાય ચૂકવાઈ. તો સુરત શહેરમાં ખાડીપુર બાદ હવે રોગચાળો પણ વકર્યો છે. 3 દિવસથી તાવમાં સપડાયેલી એક સગીરાનું મોત થયું છે. સોનમ પ્રદીપ ભુરિયા નામની સગીરા કે જેને ટાઇફોઇડ થયો હતો. ગતરોજ ઘરે ઝાડા ઉલટી થયા હતા. પરિવાર તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યું હતું. સારવાર મળે તે પહેલા તબીબે તેને મૃત જાહેર કર્યું છે. સગીરાના મોત મામલે પરિવારજનો પણ શોકમાં જોવા મળી રહ્યા છે. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો હાલ વકર્યો છે. મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી એક બાળકીનું મોત થયું છે. 7 વર્ષની બાળકીની તબિયત લથડતા તેને સારવાર આપવામાં આવી હતી. વધુ સારવાર માટે તેને વડોદરા હોસ્પિટલમાં રિફર કરાઈ. સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ આ માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે. આકલિયા ગામની 7 વર્ષીય બાળકીનું મોત થતાં પરિવારમાં શોક જોવા મળી રહ્યો છે. તો પંચમહાલમાં પણ ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો. ગોધરાના બાળકમાં ચાંદીપુરા જેવા લક્ષણો દેખાયા છે. અત્યાર સુધીમાં 28 બાળકોમાં શંકાસ્પદ લક્ષણો દેખાયા. અત્યાર સુધી માત્ર 3 બાળકોના રિપોર્ટ પોઝિટિવ દર્દીઓ પૈકી 2 બાળકોના થયા મોત. હાલ 2 બાળ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ. જામનગરમાં મૃત્યુ પામેલ બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ. છેલ્લા 1 માસમાં 12 દર્દીઓ પૈકી 8ના મોત. બાકીના 4 પૈકી 2 બાળકોને રજા આપવામાં આવી છે. ગઈકાલે મૃત્યુ પામેલા બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચિકિત્સા કાર્યવાહી શરૂ કરવામાં આવી. હવે આગળ વાત કરીએ મહેસાણાની. મહેસાણા ઊંઝા હાઈવે ઉપર ફૂડ વિભાગે તપાસ કરી. એનાલોગ પનીર અને ચીઝ અંગે સઘન ચેકિંગ કરવામાં આવ્યું. કુલ 17 જેટલી ખાણીપીણીની પેઢીઓ ઉપર તપાસ કરવામાં આવી. અધિકારીઓએ કુલ 48 જેટલા ફૂડના નમૂનાઓ તપાસ્યા. હોટલ અને રેસ્ટોરન્ટમાંથી મળેલ અખાદ્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. તો રાજકોટમાં સગીરાની સાથે દુષ્કર્મનો આરોપી ઝડપાયો છે. ગાંધીગ્રામ પોલીસે આરોપી રહેમાન શેખ કાજીને ઝડપી પાડ્યો છે. 1 વર્ષની સગીરાની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ હેવાને સગીરાને 5 મહિનાનો ગર્ભ રહી ચૂક્યો હોવાનો પણ ખુલાસો થયો છે. આરોપી અને સગીરા પાડોશી હોવાથી સંપર્કમાં આવ્યા હતા. ફરિયાદમાં જણાવેલ કે જે જગ્યાએ પર ફરિયાદી બેન રહે છે તેને 5 માસની દીકરી જે છે તેને તેની બાજુમાં જ રહેતા રહેમાનભાઈ સોહેલભાઈ શેખ કાજી કરીને જે છે એની પ્રેમ જાળમાં ફસાવી અને તેને અવારનવાર છેલ્લા 1 વર્ષથી અવારનવાર રાત્રે તેના ઘરમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ કરેલાનું જણાવેલું. ત્યારબાદ આ દીકરીને 5.5 માસનો ગર્ભ રહી ગયેલો તેવી ફરિયાદ ગઈકાલે જાહેર કરેલી. ત્યારબાદ દીકરીનું મેડિકલ કરાવવામાં આવેલું છે. મેડિકલમાં અત્યારે હાલ જાણવા મુજબ 7 માસ જેનો ગર્ભ જણાવી રહ્યો છે. અને આરોપીની દુષ્કર્મનો જે કોઈ ગંભીર ગુનો એ આરોપીને તાત્કાલિક ગાંધીગ્રામ સ્ટાફ તરફ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. અને હાલ મેડિકલ તેમજ તેની આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે. કચ્છના અંજારમાં ગેરકાયદે દબાણો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીના દબાણોને હટાવવામાં આવ્યા છે.
શેખ ટિંબા વિસ્તારમાં ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા છે. પોલીસ તંત્ર અને વહીવટી તંત્રએ સંયુક્ત કાર્યવાહી કરી હતી. આશરે 1 કરોડની કિંમતના 5 મકાનોને દૂર કરવામાં આવ્યા છે. પ્રોહિબિશન સહિતના ગુનાઓમાં આ આરોપીઓ સંડોવાયેલા હતા. છેતરપિંડી અને ધાક ધમકીના ગુનાઓમાં સંડોવણી ખુલી હતી. જામનગર મહાનગરપાલિકાના કચરા કૌભાંડનો આક્ષેપ. કોર્પોરેટર પ્રકાશ રાઠોડે કચરા કૌભાંડનો કર્યો આક્ષેપ. કચરા કલેક્શન કોન્ટ્રાક્ટમાં 3 કરોડના કૌભાંડનો દાવો કરવામાં આવી રહ્યો છે. વજન વધારી ખોટા બિલ બનાવાતા હોવાનો પણ આરોપ છે. કચરાની ગાડીઓમાં ભંગાર અને કચરો ભરાતા હોવાનો આક્ષેપ છે. અધિકારીઓની મિલીભગત હોવાનો પણ કોર્પોરેટરે દાવો કર્યો છે. તમામ એજન્સીના કોન્ટ્રાક્ટ રદ કરી બ્લેકલિસ્ટ કરવાની માંગ. અધિકારીઓ ને એજન્સી વાળા એ બેયની મિલી ભગત છે. કારણ કે નકર આવું થાય જ નહીં. અધિકારી ને જે એજન્સી વાળા છે એ કોઈને ગેનારતા જ નથી. ભ્રષ્ટાચાર કરે. આમાં ભ્રષ્ટાચાર જ છે ને. આજે કચરાની ગાડીઓ પૂરો કચરો ઉપડતો નથી, બરાબર છે. ગાડીઓ વાળા ખાલી ચક્રું મારીને હિલા જાય તો આ તો પ્રજાના પૈસાનો ગેરઉપયોગ જ થાય. આ એજન્સીને બ્લેકલિસ્ટ કરી દે અને સારી એજન્સી જે ઈમાનદારીથી ને નીતિથી કામ કરે એવી એજન્સીઓને કામ દે, એ મારી માંગ. જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં પાયાની સુવિધાઓના અભાવને લઈ અને કોંગ્રેસના મહિલા સભ્ય જયશ્રીબેન બગડાએ નગરપાલિકા કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આંબેડકર નગર, ખાટકીવાડ અને ખોડિયાર ધાર વિસ્તારમાં લાંબા સમયથી રોડ, ભૂગર્ભ ગટર તથા પીવાના પાણીની સમસ્યા યથાવત છે. સ્થાનિકો નિયમિત ટેક્સ ભરતા હોવા છતાં વિપક્ષી સભ્ય હોવાના કારણે વિકાસના કામો જાણી જોઈ અને રજળવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કરાઈ રહ્યા છે. આ આંદોલનમાં મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ પણ જોડાઈ હતી. બીજી તરફ નગરપાલિકાના તંત્ર હેડ ક્લાર્કે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તંત્ર દ્વારા વોર્ડમાં જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તેમજ 2 નવા રસ્તાઓના કામો મંજૂર કરી તેના વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. હવે સ્થાનિકોની આ સમસ્યાનો ક્યારે કાયમી ઉકેલ આવે છે તે જોવાનું રહેશે. મારો હોદ્દો છે, હું કોંગ્રેસમાં ચૂંટાણી છું, એટલા માટે એ લોકો મારા અવગણના કરી અને અમારા વિસ્તારની અંદર કામગીરી કરવામાં નથી આવતી. ખાટકીવાડ છે, ખોડિયાર છે અને આંબેડકર નગર છે, એ વિસ્તાર પછાત વિસ્તાર છે, એટલે એ લોકો કામગીરી કરતા નથી. એટલા માટે હું કહું છું કે એ સત્તાધારી પક્ષમાં ચૂંટાણા છે એટલે એ લોકો અમારે અવગણના કરી અને અમને એ કામગીરી કરવામાં કેમ નથી આવતી. તો ટેક્સ તો પૂરેપૂરો ભરીએ છીએ. 50-60 વર્ષ થઈ ગયા. અમારે કોંગ્રેસની સત્તા હતી તો અહીંયા અમારે રોડ રસ્તા બનાવવામાં આવેલા હતા, પાણીની તો અહીંયા સુવિધા આપવામાં આવી હતી. તો અત્યાર સુધીમાં હું એમ કહું છું કે 1.5 વર્ષ થયા અમે ચૂંટાઈને આવ્યા, હજી સુધી એ લોકોએ અમારી કામગીરી એક પણ રીતે કરી નથી. હાલમાં પણ 2 રોડ મંજૂર કરવામાં આવેલા છે અને તેમનો પણ વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે તેવું બાંધકામ શાખામાંથી મારી જાણવા મળેલ છે. અને ભૂગર્ભ ગટરની પણ ખોડિયાનગર જેવા વિસ્તારની અંદર ભૂગર્ભ ગટર બાકી છે, તો ત્યાં સીસી રોડ અત્યારે બની ગયેલા હોવાથી સ્થાનિકો સીસી રોડ તોડવાની ના પાડતા હોય કે હમણાં ભૂગર્ભ ગટર અમારે જતી નથી. એટલે આવા સંજોગોમાં પણ ભૂગર્ભ ગટર તૈયાર થઈ શકે નથી. ભુજમાં 16મા નાણાપંચની ગ્રાન્ટના યોગ્ય આયોજન માટે કાર્યક્રમ યોજાયો હતો. કચ્છ સુશાસન મંચ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પંચાયતોને મળતી ગ્રાન્ટના અસરકારક ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ગ્રાન્ટનો વિકાસલક્ષી અને પારદર્શક રીતે ઉપયોગ થાય તે માટે ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે વિશેષ લેક્ચર સિરીઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પંચાયતના હોદ્દેદારો અને પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માહિતી મેળવી. પંચાયત સ્તરે વિકાસના કામોના યોગ્ય આયોજન ઉપર ભાર મૂકાયો હતો. નાણાં પંચની ગ્રાન્ટની ગ્રામ્ય વિકાસમાં વધુ સારા વિકાસ કાર્યો થાય તે અંગે પણ ચર્ચા થઈ હતી. કાર્યક્રમ દરમિયાન પંચાયતના હોદ્દેદારોનું સન્માન પણ કરવામાં આવ્યું. કચ્છ સુશાસન મંચના આયોજનને પંચાયત વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું હતું. ખાસ કરીને 16મા નાણાં પંચની માહિતી માટે ડોક્ટર હેમાલીબેન જોશીએ ખૂબ સરસ માહિતી આપી. ખાસ કરીને નવા સરપંચો તેમજ મહિલા સરપંચોને 16મા નાણાં પંચની ટાઈટ અને અનટાઈટ કઈ રીતે વાપરવી એના વિશે ચર્ચા કરી અને આ માર્ગદર્શન અમને પણ મળ્યું
તેમજ સર્વેને મળ્યું અને સરસ આયોજકો અમારું સન્માન કર્યું હતું. 16મું નાણાપંચ જે જાહેર કરવામાં આવ્યું છે ને 16મા નાણાપંચની પંચાયતોની અંદર જે એની ગ્રાન્ટ આવવાની છે એ આવનારી પંચાયતોમાં અને નવનિયુક્ત સરપંચશ્રીઓને 16મા નાણાપંચની જે કંઈ ગ્રાન્ટ છે એ પોતાના ગામની અંદર વિકાસ કાર્યોની અંદર કેવી રીતે એનો સદુપયોગ થઈ શકે, એમની મૂંઝવણ કોઈ ન પડે એના માટે તમામ પ્રકારે આજે સુશાસન મંચના નેજા હેઠળ આજે ભુજ ખાતે ગાંધીનગરથી એમના કન્સલ્ટન્ટ બોલાવ્યા હતા 16મા નાણાપંચના. આજે જે ગયા વર્ષે નવા સરપંચો ચૂંટાઈને આવ્યા છે એમના માટે 16મું નાણાપંચ જે અત્યારે લાગુ કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા, તો એની માહિતી સચોટ રીતે સારી રીતે દરેક સરપંચો પંચાયતો સુધી પહોંચે એના માટેનું એક માહિતીનું આદાન પ્રદાનનો એક કાર્યક્રમ જે છે એ રાખવામાં આવેલો હતો. આ કાર્યક્રમમાં લગભગ 150 જેટલા સરપંચો, અમુક જે 4 વર્ષથી સરપંચ છે એ સરપંચ લોકો પણ અહીંયા આગળ જોડાયા હતા. સાથે સાથે આના અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો પણ બહુ મોટો રોલ હોય છે. તો દરેક તાલુકામાંથી તાલુકા પંચાયતના પ્રમુખો અને જિલ્લા પંચાયત હેઠળ જેટલી પણ સમિતિઓ છે એમના જે ચેરમેન છે એ પણ અહીંયા આગળ. હવે આગળ વાત કરીએ સુરતની નવી સિવિલમાં રેગિંગ મુદ્દે ખળભળાટ મચી ગયો છે. હાલ રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસ મામલે મોટા ખુલાસા થયા છે. રેગિંગ મામલે ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. હર્ષ પંડ્યાને ગોંધી રાખ્યાનો પણ ગંભીર આક્ષેપ છે. ડરાવવા અને ટોર્ચર કરવાનો પણ આક્ષેપ. 4 રેસિડેન્ટ ડોક્ટરો સામે ગુનો નોંધાયો. ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા, ડોક્ટર નિરાલી વસાવે સામે પણ ફરિયાદ. ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર હિના ભૂત સામે પણ ફરિયાદ. સિવિલ મેડિકલ અધિકારીએ ફરિયાદ દાખલ કરી. ખટોદરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. 4 રેસિડેન્ટ ડોક્ટર કે જેઓના ત્રાસથી ગતરોજ હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી હતી. આ ચારેયના વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. તો સિવિલ મેડિકલના અધિકારીઓ દ્વારા જ આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ ખટોદરા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દિલ્હી ફુકેટ ફ્લાઇટ ટર્બ્યુલન્સ મામલે મોટો ખુલાસો થયો છે. પાયલટ નશામાં હોવાનો ચોંકાવનારો ખુલાસો. લેબ ટેસ્ટમાં પાયલટે ગાંજાનું સેવન કર્યાનું ખુલ્યું છે. 4 ઓગસ્ટના રોજ ફ્લાઇટ AI2379નું કર્યું હતું સંચાલન. ફ્લાઇટ હવામાં 300 ફીટ નીચે આવી ગઈ હતી. એર ટર્બ્યુલન્સ થતાં 17 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ થયા હતા ઘાયલ. આ ઘટનાની તપાસ માટે તેઓને ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા, જેમાં કમ્પ્લિમેન્ટરી ટેસ્ટ થયા બાદ પાયલટ ઇન કમાન્ડોનો કરવામાં આવ્યો હતો આ ટેસ્ટ. અન્ય સમાચારો જોઈએ તો પહેલા રોકાયા વિરામ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. સાથે હું નવીન. સમાચારો પર નજર કરીએ તો ગાંધીનગરમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો. સર્વાંગી વિકાસ અર્થે 3,850 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું. મહાનગરપાલિકા અને પાલિકાના હોદ્દેદારો, અધિકારીઓને મુખ્યમંત્રીની સલાહ. કહ્યું કે બધાએ તમામ કામો ક્વોલિટીવાળા કરવાના છે. અધિકારીઓએ સાઇટ વિઝિટ કરવી જ જોઈએ. સ્વચ્છતા નહીં હોય તો ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવશે અને નવા રોડ બધા જ આરસીસીના બનાવવાના છે તેવું પણ કહ્યું છે કે ક્વોલિટી ઉપર આપણે કામ કરવાનું છે અને લોકો પણ અત્યારે એ જ પ્રમાણેની તમારી પાસે ડિમાન્ડ કરી રહ્યા છે કે તમે જે કામ કરો એ ક્વોલિટી વાળું કરો. અને ચીફ ઓફિસર છે કે ભાઈ નગરપાલિકાના પ્રમુખ છે કે મહાનગરપાલિકાના મેયર હોય કે કમિશનર હોય, બધાએ સાથે મળીને ત્યાં સાઇટ વિઝિટ પણ કરવાની આવશ્યકતા છે. જેટલા કામો થતા હોય એ બધાની સાઇટ વિઝિટ થવી જ જોઈએ. અને સ્વચ્છતા તો હવે દરેક જણ મગજમાં અહીંયાથી લઈને જ જાય કે ભાઈ તેમ જે નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, એમાં સ્વચ્છતા ના હોય એવું કોઈ કાળે ચાલશે નહીં. જેમાં બૂમો આવશે હવે સ્વચ્છતાની, તો એની અહીંયાથી ગ્રાન્ટ જ બંધ કરતો કે ભાઈ હવે નવી ગ્રાન્ટ એમને આપશો નહીં. સ્વચ્છતા જ નથી કરાઈ શકતા તો બીજા પૈસા આપીને કામ શું છે? આરસીસી ના રોડ બનાવવાના કીધા છે હવે બધાએ. નવા રોડ બધા આરસીસી ના કરો. ફરીથી આપણે સૌ ક્વોલિટી ઉપર ધ્યાન આપીએ અને આપણા જે કામો લીધા છે
જે કામો મંજૂરી માટે આવે છે એમાં ઘણા કામો રદ કરવામાં આવે છે અને ઘણા કામો લેવામાં આવે છે. આપણે આયોજન જ એવું કરીએ કે શરૂઆતથી જ આપણે આપણા દરેક કામો નક્કી કરીએ, લોકો સાથે ચર્ચા કરીને નક્કી કરીએ, જે અનુભવી લોકો છે એમની સાથે જ નક્કી કરીએ કે શહેરને શું જરૂરિયાત છે, વિસ્તારની શું જરૂરિયાત છે, અને એના આધારે જો આપણે આગળ ચડીએ. આમ જોઈએ તો સમગ્ર દેશમાં આપણું શહેરીકરણ સૌથી વધુ થઈ રહ્યું છે. આપણે 50% વસ્તી શહેરમાં વસે છે અને 2047 જ્યારે વિકસિત ભારત અને વિકસિત ગુજરાત થશે ત્યારે આપણે લગભગ 70 થી 75% જેટલી વસ્તી આપણા ગુજરાતમાં શહેરીકરણ થવાનું છે. ત્યારે આપણી અત્યારની સૌની જવાબદારી એ છે કે 2047 માટે આપણે આપણા શહેરોને વધુ સક્ષમ બનાવીએ. તો પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો. સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવા માંગ કરી છે. રાજસ્થાન સરકારની જેમ ગુજરાત સરકાર નિર્ણય કરે તેવી માંગ છે. 5 મુદ્દાઓ સાથે પાત્ર કર્મચારીઓને લાભ આપવા માટે સીએમને રજૂઆત કરવામાં આવી છે પત્ર લખીને. ગાંધીનગરની રક્ષા યુનિવર્સિટીના વીસી વધુ એક જવાબદારી નિભાવશે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર બિમલ પટેલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચૂંટાયા છે. ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધી લો ઓફ સીમાં જજ તરીકે તેઓ ચૂંટાયા છે. ત્યારે ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ સીમાં જજ તરીકે ચૂંટાયા અને કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે તેઓને અભિનંદન પણ પાઠવ્યા છે. સતીશ પટેલે ધારાસભ્ય પદના શપથ લીધા છે. વિધાનસભા અધ્યક્ષે સતીશ પટેલને શપથ લેવડાવ્યા. માંજલપુર પેટા ચૂંટણીમાં સતીશ પટેલની જીત થઈ હતી. ફરી વિધાનસભામાં 182 સભ્યોની સંખ્યા પૂર્ણ થઈ. સતીશ પટેલને મંત્રી જીતુભાઈ વાઘાણીએ અભિનંદન પાઠવ્યા. 30,000 થી વધુ મતોથી જીત મેળવવા બદલ શુભેચ્છાઓ પણ તેમને પાઠવવામાં આવી છે. સતીશભાઈ પટેલ આજે રાજ્ય વિધાનસભા ના સભ્ય તરીકે વિધાનસભાના સન્માનની અધ્યક્ષ અને અમારા વડીલ શ્રી શંકરભાઈ ચૌધરીની ચેમ્બરમાં ધારાસભ્ય તરીકેના 12:39 વિજય મુહૂર્તે શપથ લીધા છે. અને સતીશભાઈ સંગઠનનો પણ અનેક જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. પ્રદેશના આગેવાન તરીકે વિવિધ જિલ્લાઓમાં પ્રભારી તરીકેની જવાબદારી છે. એટલે દાહોદના પ્રભારી તરીકે સંગઠનમાં કામ કર્યું. મહાનગરમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ એમણે વડોદરામાં કામ કરેલું છે. જિલ્લા ભાજપના અધ્યક્ષ પણ વડોદરામાં રહી ચૂક્યા છે. યુવા મોરચાથી માંડીને વિવિધ જવાબદારીઓ, ચાહે સામાન્ય રાજ્યની ચૂંટણી હોય, દેશમાં પણ હોય, એ તમામ જગ્યાઓ પર એમના અનુભવનો લાભ એ પાર્ટીને મળ્યો છે. એવા કર્મઠ કાર્યકર્તા કે આજે શપથ લીધા છે, ત્યારે હું સતીશભાઈને લગભગ 30,400 મતની લીડથી જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી અંદર સ્વર્ગીય યોગેશ કાકાના નિધન પછી પ્રજાજનોએ છેલ્લા 25 વર્ષથી એમની પર વિશ્વાસ મૂક્યો હતો, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો હતો. એ પ્રજાજનોનો હું પ્રથમ તો હૃદયપૂર્વક આભાર માનું છું. બોટાદના રાણપુર એપીએમસીની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ. એપીએમસીના ચૂંટણી જંગમાં ભાજપ કોંગ્રેસને સત્તા મળી છે. ખેડૂત વિભાગમાં ભાજપ કોંગ્રેસની સંયુક્ત પેનલની જીત થઈ છે. આ સંયુક્ત પેનલના 9 ઉમેદવારો, અપક્ષ પેનલના 1 ઉમેદવારની જીત, તો 10 બેઠકો માટે ભાજપ કોંગ્રેસે સાથે મળીને પેનલ બનાવી હતી. 3 વેપારી વિભાગના ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. આજે ચૂંટણીની મતગણતરી અંતે નીચે મુજબના 10 ખેડૂત પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે, જેમના નામ નીચે મુજબ છે. 1 ડોડિયા પ્રતાપસિંહ કનુભા, ધાંધલ કિશોરભાઈ જીલુભાઈ, સોનાણી પરેશભાઈ રામજીભાઈ, બારૈયા ભૂગરભાઈ બચુભાઈ, કાળુખરા સિદ્ધરાજભાઈ જીવાભાઈ, ધરજીયા અરવિંદભાઈ મથુરભાઈ, મેટાળિયા લક્ષ્મણભાઈ મગનભાઈ. તો સુરતના ઉલપાડ સાયણ સુગર મિલની ચૂંટણીનું પરિણામ આવ્યું. કોંગ્રેસ નેતા દર્શન નાયક વિજેતા થયા છે. દર્શન નાયક અપક્ષમાંથી ચૂંટણી લડી વિજેતા બન્યા. દર્શન નાયક સામે 3 ઉમેદવારો ઊભા હતા. સાંધિયેર ઝોનમાં કુલ 1312 જેટલું મતદાન થયું. દર્શન નાયક 700 થી વધુ મતે વિજેતા બન્યા છે. સહકારી ક્ષેત્રની આ ચૂંટણીમાં ભારે ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો.
મારા સાંઢિયેર ઝોનના 12 ગામમાં આવતા સભાસદ મિત્રોનો લાગણી, પ્રેમ અને સ્નેહ એના અનુસંધાનમાં જે ચૂંટણી યોજાઈ અને આજે જે પરિણામ આવ્યું છે એ દર્શન નાયક લડતો નહીં હતો, પરંતુ મારા 1570 સભાસદો મારા વતી લડતા હતા. અને એ લાગણી પ્રેમના અનુસંધાનમાં આ જીત ખેડૂતોને બચાવવા માટેની જીત છે. મારી સાયણ વિભાગ સહકારી ખાણ ઉદ્યોગ મંત્રી, જેનું જીવાદોરી સમાન છે, સમગ્ર વિસ્તારનું નાક છે, એ નાકને બચાવવા માટે આજે મને જે ઐતિહાસિક જીત તરફ આ બીજી ટર્મને બદલે ત્રીજી ટર્મમાં પણ મને ચૂંટીને મોકલો છો, એટલે તમામ મારા ઝોનમાં આવતા સભાસદ મિત્રોનો હું આભાર માનું છું. તો અરવલ્લીના શામળાજીમાં તિરંગા યાત્રાનો ભવ્ય શુભારંભ થયો. મંત્રી પીસી બરંડાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનો પ્રારંભ થયો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, એનસીસી, એનએસએસના કેડેટ્સ જોડાયા. પોલીસ જવાનો અને નાગરિકોએ હાથમાં તિરંગો લહેરાવ્યો. શામળાજીની પવિત્ર ભૂમિ પર જોવા મળ્યો છે દેશભક્તિનો માહોલ. દેશભક્તિના ગીતો અને તિરંગાના જયઘોષથી ગુંજી ઉઠ્યું શામળાજી. રાષ્ટ્રીય એકતા અને તિરંગાના સન્માનનો સંદેશ અપાયો. યુવાનોને દેશની પ્રગતિમાં યોગદાન આપવા મંત્રીનું આહવાન. તો ધારાસભ્ય શૈલેષ મહેતાનું ફેક એકાઉન્ટ સામે આવ્યું. શૈલેષ સોટ્ટાના નામથી ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવવામાં આવ્યું. ધારાસભ્યએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી. લોકોને ફેક એકાઉન્ટથી સાવધાન રહેવા અપીલ કરી છે. કોઈ પણ નાણાકીય વ્યવહાર ન કરવા લોકોને વિનંતી પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે. તો નર્મદાના સાગબારાના જંગલ જમીન વિવાદનો આજે ચોથો દિવસ. 4 દિવસથી સ્થાનિક લીલાબેન વસાવાએ અન્ન ત્યાગ કર્યો છે. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે ધરણા સ્થળની મુલાકાત કરી. સાંસદ મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રી સાથે પ્રશ્ન અંગે રજૂઆત કરી. 15 ઓગસ્ટ બાદ ફરીથી સાંસદ મુખ્યમંત્રીને મળવા જશે અને ટૂંક સમયમાં નિરાકરણ આવે તેવી દિશામાં પ્રયાસ કરાશે. ખરેખર એક મહિલા તરીકે અમારા લીલાબેને પોતે અન્ન જળનો ત્યાગ કરેલો છે અને છેલ્લા 4 દિવસથી એમણે અન્નનો દાણો પણ પેટમાં લીધો નથી. ખેડૂતોના અવાજ માટે, ખેડૂતોના પ્રશ્ન માટે જ્યારે બેન તરીકે આજે આવી રીતના ધરણા પર બેઠા છે, સાથે સાથે ગામના ખેડૂતો પણ એમની સાથે બેઠા છે, ત્યારે મને આ બેનની હિંમતને દાદ દેવી પડે કે જે સમાજના પ્રશ્ન માટે અને સમાજના લોકો માટે જે રીતના એમણે જે હિંમત દાખવી છે અને એમની એ હિંમતને સાથ અને સહકાર આપવા માટે અમે પણ આજે આ બેનની સાથે પડખે ઊભા છીએ. તો બોટાદ નગરપાલિકાએ કડક નોટિસ બહાર પાડી. મહિલા સભ્યોના પતિઓને બિનજરૂરી નો એન્ટ્રી. મહિલા સભ્યોના પતિઓની દખલગીરી સામે લાલ આંખ કરવામાં આવી છે. મહિલા સદસ્યોના પતિઓને વહીવટમાં સૂચના આપવામાં આવી કે નગરપાલિકાની શાખાઓમાં બેસવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. મહિલા સભ્યોના પતિઓ ખુરશી પર બેસતા હતા. વહીવટમાં દખલગીરી કરશે તો કાર્યવાહી થશે. નોટિસમાં ગુજરાત અધિનિયમ હેઠળ ચીમકી અપાઈ છે. બોટાદ નગરપાલિકાની કચેરીમાં નોટિસ લગાવી દેવામાં આવી. નગરપાલિકાના આ નિર્ણયથી રાજકારણ ગરમાયું છે. રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો માહોલ જામ્યો છે. મહિલા સભ્યો વતી પતિઓ વહીવટ ચલાવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. નવી સિવિલ હોસ્પિટલના તબીબ આપઘાતનો મોટો મામલો એન્ટી રેગિંગ કમિટીએ રિપોર્ટ પોલીસને સોંપી દીધો છે. ખટોદરા પોલીસને તપાસનો તમામ અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં સંપૂર્ણ ઘટનાક્રમનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું. જવાબદાર તબીબોના નામોનો આ રિપોર્ટમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માઇક્રોબાયોલોજી વિભાગના તબીબ હર્ષ પંડ્યાનો આપઘાતનો જે કેસ છે તેમાં કમિટીની તપાસમાં 4 ડોક્ટરોનું રેગિંગ બહાર આવ્યું છે. આ રેગિંગના કારણે તબીબે આપઘાત કર્યાનું સામે આવ્યું છે. ખટોદરા પોલીસે હવે પુરાવાના આધારે તપાસ હાથ ધરી અને અગાઉ અકસ્માતે મોતની નોંધ કરી હતી. જે ઘટના બનેલી છે એ ઘટનામાં એની અંગેની જે તપાસ કરી અને એન્ટી રેગિંગ કમિટી દ્વારા જે નિર્ણયો કરવામાં આવ્યા હતા એના ઘટનાક્રમ સહિત એના અંગે રેગિંગ અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે સંસ્થા દ્વારા અને એમાં તમામનો ઉલ્લેખ કરી અને એની ફર્સ્ટ ઇન્ફોર્મેશન નોંધી અને આગળ ઉપર કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ઓલરેડી જે સંસ્થા ખાતે જે વ્યવસ્થા એનએમસી અને યુજીસીના નોર્મ્સ મુજબ કરવાની હોય એ ઓલરેડી પ્રસ્થાપિત છે અને એને વધારે મજબૂત અને સઘન કરવામાં આવે અને એની સઘન મોનિટરિંગ અને મેન્ટરિંગ થાય એ અંગેની તમામ સૂચના, કડક સૂચના તમામ સંબંધિતોને આપી દેવામાં આવેલી છે. હર્ષ સુભાષચંદ્ર પંડ્યા કે જેઓ રેસિડેન્ટ ડૉક્ટર હતા, જેમણે ગઈ તારીખે 9/8/2026ના કલાક 9:20 પહેલાં કોઈપણ સમયે પોતાની હોસ્ટેલમાં રૂમ નંબર 1005માં સુસાઇડ કરેલ છે. જે સુસાઇડની જાહેરાત થતાં પોલીસે સત્વરે ઘટના
સ્થળની વિઝિટ લીધેલી. ત્યારબાદ તેમનું પીએમ કરવામાં આવેલ અને પેરેન્ટ્સની ડિમાન્ડ ફોરેન્સિક પીએમની હતી, જે અનુસંધાને ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવેલ છે. પીએમ કરવાનું કારણ પ્રાથમિક રીતે જુદા જુદા પ્રકારના આક્ષેપો છે, જેનો અકસ્માત મોતના તપાસના અંતે અથવા તપાસ દરમિયાન જે એવિડન્સ મળશે તે મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો ભાવનગરના પાલીતાણાની સર માનસીજી હોસ્પિટલ વિવાદમાં આવી છે. સામાન્ય સારવાર માટે આયુષ્માન કાર્ડ માંગતા હોવાનો આક્ષેપ કરાયો છે. પીએમજે મિત્ર દર્દીઓ પાસે કાર્ડ માંગતા હોવાનો દાવો. હોસ્પિટલની મનમાનીથી દર્દીઓ પરેશાન થયા. આયુષ્માન કાર્ડ થકી કૌભાંડ ચાલવાની આશંકા. દર્દી દીઠ 4,000 રૂપિયા સહાય મળતી હોવાનો પણ દાવો. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ. હાલમાં એક બેડ પર 2 દર્દી હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. અધિક્ષક ડોક્ટર મનોજકુમારે આ મામલે બચાવ કર્યો છે. મારા એક સંબંધીને અહીંયા જ્યારે લાવવામાં આવ્યા તો સરકારી દવાખાનામાં એવો આગ્રહ કરવામાં આવ્યો કે પહેલાં તમે આયુષ્માન કાર્ડ કઢાવી લો. હવે ગરીબ માણસ તકલીફ હોય ત્યારે સરકારી દવાખાનામાં આવે એને એમ હોય કે અમને ઝડપથી સારવાર મળી જાય. તો સારવાર કરવાને બદલે આ લોકો પહેલાં એવું કહે છે કે તમે આયુષ્માન કાર્ડ કઢાવી લો. એટલે આયુષ્માન કાર્ડ કઢાવવા લાઇનમાં ઊભું રહેવાનું. કલાક 2 કલાક લાઇનમાં ઊભા રહ્યા પછી જ્યારે આયુષ્માન કાર્ડ નીકળી જાય તો એ કાર્ડ બનીને આવતા પાછા 1 દિવસ 2 દિવસ 3 દિવસ લાગે. તો શું ત્યાં સુધી અમારે સારવાર નહીં કરાવવાની? અને આ જે આયુષ્માન કાર્ડ કઢાવવામાં આવે છે એમાં સરકારી દવાખાનામાં આયુષ્માન કાર્ડની શું જરૂર છે? તો સરકારી દવાખાનાની શું જરૂર છે જો સરકારી દવાખાનામાં આયુષ્માન કાર્ડ કાઢવાનું હોય? અને મને તો લાગે છે કે આમાં છે ને બહુ મોટો ગોટાળો ગોલમાલ ચાલતી હોય. આમાં હોસ્પિટલમાં માનસીજી હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે તો એમાં એવું જાણવા મળે છે કે સામાન્ય રોગ હોય, શરદી ઉધરસ તાવ, તો એમાં આયુષ્માન કાર્ડનો આગ્રહ રાખવામાં આવે છે. અને એ આગ્રહ રાખવામાં આવે છે, કાર્ડ નીકળતા વાર લાગે અને 2-3 કલાક દર્દી હેરાન થાય ત્યાં સુધી એને સારવાર દેવામાં નથી આવતી. એટલે ખરેખર એવો આગ્રહ આવા સામાન્ય દર્દમાં ન રાખવો જોઈએ. અને ફરજિયાત કોઈ નથી, બધાને ટ્રીટમેન્ટ આપીએ છીએ. પછી અમે કહીએ છીએ તમારે આયુષ્માનનો લાભ લેવો હોય તો 15 નંબર મેં જાઓ. અત્યારે સરકારી હોસ્પિટલમાં શેનો લાભ? સરકારી હોસ્પિટલમાં શું અહીંયા કોઈ સવલત નથી મળતી જેના કારણે આપણે અહીંયા લાભ લેવડાવવો પડે? પેશન્ટને 300 રૂપિયા મળે છે. રોગી કલ્યાણ સમિતિમાં કેટલા મળે છે? રોગી કલ્યાણ સમિતિમાં તો એના સિવાય સપોઝ કોઈને 1 દિવસ એડમિટ રહ્યો તો એને 1800 રૂપિયા મળે રોગી કલ્યાણ સમિતિને, અને પેશન્ટને 300 રૂપિયા મળે. જે હોસ્પિટલ છે તે ફૂલ થવાનું કારણ શું? આ જ છે આયુષ્માન કાર્ડ છે? હોસ્પિટલ ફૂલ થવાનું કારણ આયુષ્માન કાર્ડ છે? ના, એ તો જનરલ બીમારી છે, બીમારીનું પ્રમાણ જ વધારે છે અત્યારે. સીધો આક્ષેપ કરી રહ્યા છે લોકો કે આ આયુષ્માન કાર્ડના નામે મોટું કૌભાંડ આચરી રહ્યા છો. ના, એવું તો કોઈ સવાલ નથી. કોઈ પેશન્ટ હોય તો અમને બતાવો, કોઈની એવી ફરિયાદ હોય તો. પેશન્ટની ફરિયાદના કારણે અહીંયા પહોંચ્યા છીએ. હા, તો અમને આપ લિખિત में દઈ દો, અમે એની તપાસ કરશું કે એવું અમે આયુષ્માન કાર્ડમાં કોઈ કૌભાંડ ચાલતો હોય તો. અમદાવાદના શિલદની આનંદ નિકેતન સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે. ડીઈઓ દ્વારા શાળાને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. શાળામાં ચોક્કસ પુસ્તકોના વેચાણ માટે દબાણનો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચોક્કસ પુસ્તકોના વેચાણ બાબતે આ ફરિયાદના આધારે નોટિસ ફટકારી દેવામાં આવી છે. અમદાવાદની કે શાસ્ત્રી કોલેજમાં એબીવીપીએ વિરોધ નોંધાવ્યો છે. કોલેજમાં 5000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા આપવાની મુખ્ય માંગ, બાઉન્સરને બદલે કોલેજમાં સિક્યુરિટી રાખવાની માંગ, બાઉન્સર પાછળ થયેલા ખર્ચની વિગતો રજૂ કરી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સિક્યુરિટી નીમવામાં આવે, સિક્યુરિટીનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવે, કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે કેન્ટીન બનાવાય તે સહિતની માંગોને લઈ આ વિરોધ કરવામાં આવ્યો છે. કેન્ટીન છે જે આટલા 5,500 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓનું અહીંયા ઇન્ટેક છે, પરંતુ એક કેન્ટીનની સુવિધા નથી. અને જે વિદ્યાર્થીઓ લંચ લાવે છે કે જે લંચની એમને જગ્યા ફાળવવામાં નથી આવતી. તો વિદ્યાર્થી પરિષદની પહેલી માંગ એ છે કે વિદ્યાર્થીઓને કેન્ટીન પ્રાપ્ત કરવામાં આવે કે જેનાથી વિદ્યાર્થીઓ સારી રીતના નાસ્તો કરી શકે. તો ગુજરાત એટીએસ રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહી સામે આવી રહી છે. એચપીસીએલ પાઇપલાઇનમાંથી ઓઇલ ચોરીનો પર્દાફાશ. આંતરરાજ્ય ઓઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. બાલોતરામાં એચપીસીએલ પાઇપલાઇનમાં પંચર કરીને ચોરી કરવામાં આવી. આ પાઇપલાઇનમાં ગેરકાયદે વાલ્વ લગાવીને ઓઇલ ચોરવામાં આવ્યું. અમદાવાદ રાજકોટ હાઈવે પર વેચાણનું આખું કાવતરું. કુવાડવા નજીકથી એક શખ્સની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછમાં વધુ 7 આરોપીઓ ઝડપી પાડ્યા છે. ટાપરા નજીક ઢાબા પરથી આરોપીઓ ઝડપાયા.
કાલુડી ગામની સીમમાં પાઇપલાઇન પંચર કરાઈ, પાઇપલાઇન પર ગેરકાયદે વાલ લગાવવામાં આવ્યો. કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મહેસાણા, રાજકોટ, અમદાવાદના આરોપી ઝડપાયા. રાજસ્થાન, ઉત્તર પ્રદેશના આરોપીઓ પણ આમાં સામેલ છે. તો પાટડીમાં ચોરી કરતી ટોળકીનો તરખાટ. નીલકંઠ ધામ સોસાયટીમાં ચોરોનો આતંક વધ્યો છે. ચડ્ડી બનિયાનધારી ટોળકીએ તાળા તોડ્યા. સોસાયટીના સીસીટીવીમાં આ ચોર ટોળકી કેદ થઈ ગઈ છે. ચોરીના બનાવોથી વિસ્તારમાં ભયનો માહોલ છે. સોસાયટી રહીશો પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા. પાટડી પોલીસ સમક્ષ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી. હોમગાર્ડ પોઈન્ટ ફાળવવાની પણ માંગ કરાઈ. થોડા દિવસોમાં 15 ગેસ સિલિન્ડર ચોરાયા છે. તો સુરતના ભેસ્તાનમાં સતીશ મરાઠા હત્યાકાંડનો જે મામલો છે તેમાં મુખ્ય સૂત્રધાર રાહુલ મંડળને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યો. સતીશ મરાઠા હત્યા કેસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. લાજપોર જેલમાં બેઠા બેઠા હત્યાનું કાવતરું રચ્યું હતું. સાગરીત કેતન ઉર્ફે સન્ની પાસે હત્યાકાંડને અંજામ અપાવ્યો. મૃતક સતીશની ગાડીમાં જીપીઆરએસ કોણે લગાવ્યું હતું, લોકેશન કોણે આપ્યું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ. રાહુલ મંડળને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી. ભેસ્તાન પોલીસે કબજો લઈ તપાસ શરૂ કરી. તો અમરેલીના લાઠીમાંથી શંકાસ્પદ એનાલોગ પનીર ઝડપાયું છે. લાઠી મેઇન બજારની દુકાનમાંથી આ પનીર જપ્ત કરવામાં આવ્યું. એસઓજી અને ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. ચામુંડા કોલ્ડ ડ્રિંકની ડેરી ફાર્મમાં રેડ પાડવામાં આવી. 19 કિલોગ્રામ એનાલોગ પનીર જપ્ત કરવામાં આવ્યું છે. મુકેશ મકવાણા અને કેશુ સામે કાર્યવાહી. વિવિધ ટીમોની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ઉઠ્યો છે. આ તરફ રાજકોટમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી. મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ 48 પેઢીઓમાં તપાસ હાથ ધરાઈ. અંદાજે 2600 કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. નિયમોનું ઉલ્લંઘન કરનાર 8 પેઢીઓને નોટિસ ફટકારાઈ. વહીવટી ચાર્જ પેટે 8500 રૂપિયાનો દંડ વસૂલાયો. આગામી તહેવારો પહેલા મહાનગરપાલિકાની કડક કાર્યવાહી યથાવત. સુરત નવી સિવિલે યુવકને નવજીવન આપ્યું છે. મહારાષ્ટ્રના યુવકની છાતીમાં છરી ઘૂસી ગઈ હતી. ગંભીર હાલતમાં યુવકને સુરત લાવવામાં આવ્યો. છરીનો અડધો ભાગ છાતીમાં ઘૂસેલો હતો. શરીરના ભારે રક્તસ્રાવથી સ્થિતિ ગંભીર બની ગઈ હતી. હૃદયના આવરણની નજીક છરી પહોંચી ગઈ હતી. તબીબોએ તાત્કાલિક ઓપરેશન કરી તે યુવકનો જીવ બચાવી લીધો છે. 3 કલાકની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી. ફેફસાના કટ પર ટાંકા લઈ સારવાર આપી દેવામાં આવી.